પિલુદ્રાના સ્મશાન બાબતે મીડિયા સમક્ષ રજૂઆત કરતા ગ્રામજનો. ગત સપ્તાહમાં પિલુદ્રાના સરપંચ સાથેનો સંવાદ રજૂ કર્યો હતો, જે બાબતે ગ્રામજનોના ટેલિફોનિક સંપર્ક થતાં અમારી ટીમે મંદિરની મુલાકાત લીધી હતી અને હાજર દર્શનાર્થીઓ સાથે સંપર્ક થતાં તેમણે જણાવ્યું, એના પરથી એવું લાગી રહ્યું છે કે પિલુદ્રાના સ્મશાનનો મુદ્દો દિવસો દિવસ દર્શનાર્થીઓ અને એનઆરઆઈ પાર્ટીના સ્થાનિક મિત્રો વચ્ચેના જૂથનો મુદ્દો બનતો જાય છે. કારણ કે દર્શનાર્થીઓએ જણાવ્યું કે તાલુકા પંચાયતે કામગીરી પર રોક લગાવવાનો આદેશ આપેલ હોવા છતાં પણ ઓર્ડરને ગોળીને પી જનારા વ્યક્તિઓએ સ્મશાનની કામગીરી આગળ ધપાવી છે. તેના પરથી ફલિત થાય છે કે એનઆરઆઈ પાર્ટી સાથે મળેલા મિત્રોની વિચારધારા મંદિરના દર્શનાર્થીઓની વિપરીત છે. મંદિરના એક દર્શનાર્થીએ મેસેજ દ્વારા એવું જણાવ્યું કે મંદિરની હકારાત્મક ઉર્જા છે એ જાળવી રાખવા માટે સ્મશાન મંદિરની આજુબાજુ ના શોભે. એક તરફ એ પણ જણાવ્યું કે વિકાસ જરૂરી છે, વિરોધ નથી, પણ સ્મશાનથી મંદિરના દર્શનાર્થીઓએ અડચણ ઊભી ન થાય. નાના બાળકો પરિવાર સાથે અથવા તો ગૌરી વ્રતમાં દીકરીઓ સવારે પૂજા કરવા આવે અને ત્યારે કોઈ ઈસમની અંતિમ ક્રિયા ચાલતી હોય તો દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે એમ છે. આપનું નામ વડીલ? મારું નામ કચરુસિંહ હિંમતસિંહ સોલંકી. પિલુદ્રા ગામમાં ઘણા સમયથી વિવાદો સર્જાયેલા છે. શું ખરેખર હકીકત શું છે? પાયાની હકીકત શું? પાયાની હકીકતમાંથી એક જ છે સાહેબ. આખા ગામનું મંતવ્ય એવું છે કે આ શિવજી ગોલેનું મંદિર છે, આજથી નહીં, આ બહુ પુરાણું છે, સ્વયંભૂ છે અને આમાં શું બને છે ના બનવા જોઈએ સાહેબ. આખા ગામનો વિરોધ ચાલી રહ્યો છે અને આ સરપંચ એની સત્તાઓ ચલાવે છે. કોણ બનાવે છે સ્મશાન? આ અમેરિકા વાળા આવ્યા છે, એ અનેક વખત રૂપિયા આપ્યા છે. બરોબર? આમાં ગામને વિશ્વાસમાં લેવામાં આવેલું છે? ના ના ના, સરપંચની. અચ્છા, ગામ સભામાં કોઈ ઠરાવ કરેલો? ના ના, ગામ સભામાં કોઈ ઠરાવ નહીં. પંચાયતે કોઈ ઠરાવ કરેલો? પંચાયતે કોઈ કર્યો હોય તો અમે જાણતા નથી સાહેબ. ગામને કોઈ ખબર નથી? ગામને કોઈ ખબર નથી. કેટલા અંદાજે કેટલા ખર્ચે નિર્માણ પામે છે? 3 લાખ રૂપિયા આપ્યા છે એ લોકોને અમેરિકા વાળા. ફક્ત અમેરિકા વાળા આપવાના છે? એમાં સરકારનો કોઈ હિસ્સો ખરો? સરકારનો કોઈ હિસ્સો નહીં, ગામવાળાએ પણ આપેલા છે સાહેબ. ગ્રામજનોએ આપેલા છે સાહેબ. ગામજનોએ આપેલા છે પૈસા. તબદન ભાઈઓએ ગામજનોએ આપેલા છે પૈસા અને દાન સ્વીકારેલું. સરપંચ નથી હતા. કેટલા સમયથી આ કામ ચાલી રહ્યું? કામ 15 દિવસથી ચાલે, શિવરાત્રી પહેલાથી. પણ જે બાંધકામ હતું ને એ પેલા 3 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા એક કયા રોડો બનાવેલો. બાંધકામ હતું? જે આ બેઠક બનાવી છે ને એ 2-3 વર્ષ પહેલા બનાવેલી છે. પુરાણ કરેલું છે? પણ એમાં મને અંધારામાં રાખેલા સાહેબ. અહીંયા સ્મશાન બનાવવાના નથી, બેઠક દૂર બનાવીએ છીએ. મસલ તો બનવા દૂર બનાવવાના છે એમ અમે- કીધું હતું. અમે પણ આ તો દૂર છેલ્લા છેલ્લા અહીંયા બનાવી દીધા, પછી ખબર પડી કે આપણે અહીંયા બનાવવાના છે. અમે તો પહેલા વિરોધ કર્યો હતો. અને શિવરાત્રીના દિવસ પણ અમે ગયેલા છે. શિવરાત્રીના દિવસ પણ અમે ગયેલા. 5 મંદિર આટલું નજીક ના બનાવો એમ અમે કહેલું કે ભાઈ આ શમશાન અત્યારે અહીંયા બનાવવાનું નહીં. સરપંચ કહેલું, સરપંચ અમને એવું કહેલું કે ભાઈ કલાક પછી તમે આવો અને 50 સહીઓ લેતા હો તો શમશાન બંધ કરું છું. એવું અમને કહેલું સરપંચે. આપણે લેખિત રજૂઆત કરેલી છે? ના, લેખિત રજૂઆત આપણે હાલ તો નહીં કરી, પાછળથી પછી રજૂઆત કરેલી સાહેબ. તો એ લેખિત રજૂઆતનું શું થયું? લેખિત રજૂઆતને ટીડીઓ સાહેબને આવેલા અને ટીડીઓ સાહેબને જે ગામમાં કોમેન્ટ કરેલું છે અત્યારે હાલ. હવે આ પછી તમારી શું અપેક્ષાઓ રહેલી છે? અમારી તો સાહેબ એટલી જ અપેક્ષા છે કે આ સ્મશાન અહીંયાથી દૂર બને. કારણ કે અહીંયા તમે શ્રાવણ મહિનાની અંદર જોવો સાહેબ તો બહુ જ પબ્લિક આવે છે મંદિરની અંદર, અને નાના છોકરાઓ બહુ આવશું. આપણે બળિયાદેવનું મંદિર અહીંયા છે તો એટલે જ છોકરાઓ આવશું. પછી આપણે શ્રાવણ મહિનાની અંદર ભજન ને એવા બધા પ્રોગ્રામ કરીએ છીએ. હવે એ વખત આપણે સાહેબ રસ્તા ઉપરથી આવતા હોઈએ અને કોઈ મુર્દું આવ્યું તો આપણે સાહેબ હિન્દુ સંસ્કૃતિનો એક નિયમ છે કે આપણે મુર્દું બારવા આવીએ તો પછી એમાં આપણે નહીએ છીએ ઘરે જઈને. હવે અમારે મંદિર આવવું હોય, વચ્ચે રસ્તામાં અમે આ રીતે અડામડા થાય અને અમે એ રસ્તામાં અહીંયા મંદિર આવીએ તો એ હિન્દુ સંસ્કૃતિના નિયમનો ભંગ કરે છે. તો સાહેબ અમારું તો ખાલી એટલું જ કહેવું થાય છે કે પેલા જૂના સ્મશાન છે એટલે બને તો બહુ જ સારું. મંદિરથી કેટલું અંતર છે આ નવા સ્મશાન બની રહ્યા છે? અહીંયા સાહેબ 300 મીટર જેવું છે, બહુ નજીક છે. અમારા રસ્તામાં જ પડે છે અને અમારા દરવાજામાં આવતા ને આવતા જ આ છે તો અમારા દરવાજો આવે છે? હા, દરવાજો રસ્તામાં જ છે સાહેબ. રસ્તામાં જ આવે છે. પહેલું મશાન દેખાય છે, અને પછી અમારા સાહેબ અહીંયા ગૌરી વ્રત હોય તો બહુ છોકરીઓ સવારે પૂજા કરવા માટે આવતી હોય છે. હા, તો એમને ખોટું ભંગ પડે એવું આપણે ના કરવું જોઈએ. આપનું નામ? કેવલ રાવલ. મારું નામ હસમુખભાઈ પંચાલ, માજી સરપંચ. શું છે આ મંદિરનો ઇતિહાસ? મંદિર છે ને સાહેબ, આ નીલકંઠ મંદિર, મોવડી છે ને કોટેશ્વર મંદિર અને ગલતેશ્વર મંદિર, બરાબર. અને બીજું એક સામે એક બીજું આપણે શિવલિંગ આવેલું છે. એ મંદિરના 4ના વચ્ચે આદિ અનાદિથી ગદ્દેશ્વર નગરી હતી, બરાબર. એટલે એ વખતના સ્વયંભૂ શિવલિંગો છે, સ્વયંભૂ મંદિર છે, બરાબર. જ્યારે ઠાકોર સાહેબે આ વસ્તુને જો એ પ્રમાણે અમલ કર્યો હોય તો પછી આ લોકશાહીમાં તો પછી પ્રજાની અને શિવલિંગ અને શિવ ભક્તોના મુશ્કેલીના ભોગે સ્મશાન અહીંયા ના જ બનાવવું જોઈએ.
એનો અમારો સખ્ત વિરોધ છે. બીજા નંબરમાં આટલું 8-10 વીઘા તમે સમથર કર્યું ગૌચરની અંદર વગર પરવાનગીએ, તો તમે ઈશાન ખૂણામાં ઘણી વિશાળ જગ્યા છે, મંદિરથી દૂર તમે બનાવો, એનાથી અમને કોઈ વાંધો નથી. ત્રીજા નંબરમાં જૂનું સ્મશાન આશરે 1 વીઘાની આજુબાજુ છે જ, બરાબર. 6 લાખના પેવર બ્લોક ફિટ કરેલા છે, 5 લાખનો એનો કોટ કરેલો છે, ગેટ મારેલો છે, 2 સ્મશાનની સગડીઓ છત્રી તૈયાર છે, ખાલી પત્રો જ નાખવાનો બાકી છે બહુ હળી જવાના કારણે. બીજા નંબરમાં ત્યાં એક લાકડા પરવાની રૂમ પણ બનાવેલી છે, બહાર પણ એક જંગલ ખાતા મારફત એક સગડી પણ ફિટ કરાયેલી છે, બરાબર. આટલી વિશાળ સુવિધા હોવા છતાં જો તમારા અમેરિકાના દાતાઓ જો પૈસા આપતા હોય તો એ દાતાઓને આપણે સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ, પણ એમની વિકાસ એવો પણ ના હોવો જોઈએ કે સમગ્ર સત સનાતન સંસ્કૃતિને અને ગામની પ્રજાને મુશ્કેલી પડે એવો વિકાસ ના હોવો જોઈએ. એટલા માટે અમારી હિમાયત એક જ છે, કોઈ પણ સંજોગે આ મંદિરની ગેટની બાજુમાં જે પાછલા 3 વર્ષથી આ સેવાભાવી ભક્તોનું એક એમને ઠેસ પહોંચાડી કે ખાલી બેઠક બનાવીએ છીએ, બેઠક બનાવ્યા પછી પાછું સ્મશાન ઊભું કરી દીધું રાતોરાત. ટીડીઓની સૂચના હોવા છતાં પાછું ચણતર ચાલુ કર્યું, ટીડીઓને સ્પષ્ટ સૂચના આપી તો છતાંય પાછા ચેચીસ ઊભી કરી દીધી, પાછું તમે એને કોટ કરી દીધો, બરાબર, પત્ર ચોંટાડી દીધો. એટલે ખરેખર આ એક હું દાતાઓ જે કોઈ હોય અને જે કંઈ બનાવી રહ્યા હોય એમની ખરેખર દાતારી એ બધી ખરેખર વ્યાજબી નથી અને એ દાતારીના લાયક પણ નથી, બરાબર. બીજા નંબરમાં અમે ગામ સમગ્ર એ લોકો દાન માંગ, અમે પોતે પણ 25-50 હજાર આપીશું. વિકાસ માટે અમારી ના જ નથી, પણ વિકાસ ગામને નડતર રૂપ થાય એવો વિકાસ ના હોવો જોઈએ. બળવંતભાઈ પટેલ જો દાન આપી રહ્યા છે તો એમનું પોતાનું લીમડાનું થળિયું આખા ગામનું સોપડ અને પ્રોંચીના રસ્તા પર એક્સિડન્ટો થાય છે, ગાડીઓ ઠોકાય છે, એ દૂર કરો ને ભાઈ. એ નથી દૂર કરતા અને પાછું અહીંયા બીજું તમે સ્મશાન બનાવી વિઘ્ન ઊભું કરો છો, એ વ્યાજબી નથી. કાલ ઉઠીને દાતાઓ તો એમ કહેશે કે ગામ વચ્ચે બનાવી દો, બરાબર, વેરેમાન આગળ બનાવી દો, તો આ બધું વ્યાજબી છે. એટલે આ અમારી લડાઈ છે કે ભાઈ સત સનાતન સંસ્કૃતિને અનુરૂપ અને લોકોની સેવાને, લોકોની લાગણીને અને લોકોની ભક્તિને. અહીંયા ગૌરી વ્રત માટે છોકરીઓ આવતી હોય, સ્ત્રીઓ પણ વ્રત કરતી હોય તો એ પણ આવતી હોય. શ્રાવણ મહિનો સતત હોય ભજન કીર્તન અને બીલી ચડાવવાળા, અને એ સિવાય અહીંયા બળિયા બાપનું મંદિર છે એટલે મંગળવાર રવિવાર તો સતત હોય ભીડ હોય છે જ. તો બાળકોને પણ કંઈ પણ અડચણરૂપ ના થાય અને સમગ્ર બાળકો નહીં સમગ્ર ગામની જનતાને અડચણરૂપ ના થાય એ રીતે તમે સ્મશાન એનાથી દૂર બનાવો, એનાથી અમને વાંધો નથી. તમારે કદાચ દાન ખૂટતું હોય, ફાળો ખૂટતો હોય તો અમે આ જે સેવાભાવી ભક્તો છીએ એ પણ યથાશક્તિ કોઈ 5 આપશે, કોઈ 25 આપશે, કોઈ 10 આપશે. હું પણ મારી રીતે ફાળો બીજો પણ લાવી શકું છું, બરાબર. પણ આ જે કંઈ કૃત્ય કરી રહ્યા છે એનો અમારો સખ્ત વિરોધ છે. એ નિમિત્તે અમે અમારા માણસો મારફતે ડીડીઓમાં પણ દાવો દાખલ કરેલો છે, બરાબર. એની તપાસ ચાલી, તપાસના પરિણામે સતત આખી તપાસ અને પંચનામું કરવામાં આવ્યું. એટલે 1383 ગૌચર સર્વે નંબર સાબિત થયો અને ટીડીઓએ એક સ્મશાનનું કામ અત્યારે હાલ બંધ કરી દીધું છે અને કરવાનું જ નથી, બરાબર. કારણ કે કોઈ પણ સંસ્કૃતિનો અનાદર થાય, કોઈ પણ મંદિરનું મહત્વ ઘટી જાય, બરાબર. મંદિર હોય જ્યાં મશાણ હોય ત્યાં મંદિર બની શકે, પણ મંદિર હોય તો મશાણ બનાવી શકાય નહીં, બરાબર. એટલે અમારો સમગ્ર જે આ નીલકંઠ પ્રેમી છે એમનો અમારો વિરોધ જ છે, બરાબર. બીજા નંબરમાં આ પ્રજા પિલુદ્રાની 4 જણા કે, બરાબર, એક પિલુદ્રાનું આખું ગામ અમારા થકી ચાલે છે. એ એમના મગજમાંથી અભિમાન હોય અને એવો કંઈ ગર્વ હોય અને અહંકાર હોય તે કાઢી નાખો. આ ગામ કોઈનાથી ચાલતું જ નથી, બરાબર. દરેક પોતપોતાનું કિસ્મત લઈને આવ્યા છે અને કિસ્મત થકી પોતાની કર્મો થકી એક આખું ગામ ચાલતું હોય છે, બરાબર. અને ગામના કદાચ દેવો જાગ્રત હશે અને દાદાની જો એમને લાગતું હશે તો જે કંઈ પરિણામ આવે એ અમે સ્વીકારીશું. બાકી મંદિરની એ ગેટની સામું, ગેટની બાજુમાં આ સ્મશાન બનાવવા માટે અમારો સખ્ત વિરોધ છે અને અમે કોઈ પણ કાયદાકીય લડત લડવાની થાય, અમે હાઈકોર્ટની અંદર જવાનું થાય તો પણ જઈશું, બાકી ત્યાં બનાવવા દેવાના નથી. થોડાક સમય પહેલા સરપંચ શ્રીનું અમે ઇન્ટરવ્યુ લીધું હતું. એમાં એમનું કહેવું એવું હતું કે જ્યાં સ્મશાન હોય ત્યાં શંકર દાદાની મૂર્તિ હોય છે, તો આ મંદિર છે ત્યાં સ્મશાન છે અમે બનાવી રહ્યા છે, તો એમાં ગ્રામજનોને કોઈ તકલીફ નથી. તો આ બાબતે તમારું શું કહેવું થાય? એ બાબતમાં મારું કહેવું એવું થાય છે કે ભૂતકાળમાં એ સરપંચ હતા 2016 થી 2021 સુધી, બરાબર. એમને જૂના સ્મશાન બનાવ્યા હતા, પત્રો નાખીને 2 સગડીઓ ફિટ કરી બધું તૈયાર કર્યું હતું. એ જૂના સ્મશાનમાં જો આજે એમને વાત યાદ આવે છે કે સ્મશાન હોય તો જ મૂર્તિ હોય, તો એ દારો શિવની મૂર્તિ એ સ્મશાનમાં મૂકવી જોઈએ ને એમને, એ દિવસ કેમ નહીં? હકીકતમાં ખરેખર સત સનાતન સંસ્કૃતિ પ્રમાણે મંદિર હોય ત્યાં મશાણ ના બની શકે. હા, મશાણ બનાવ્યા પછી ત્યાં શિવજીની કાળિકાની મૂર્તિ લોકો મૂકતા હોય છે, બરાબર. અને એ મૂર્તિના પૈસા એમના જોડે ના હોય તો અમે ભક્તો આપીશું ભાઈ, બરાબર. પણ અહીંયા તો નથી જ બનાવવાના. તો ના બને. બેન, તમે રોજ અહીંયા હા, 2 ટાઈમ અમે રોજ અહીંયા આવીએ છીએ
શ્રાવણ મહિનામાં તો અમે સવારે 3 વાગે આવીએ છીએ. સવારના 3 હા, વાગે. સવારે 3 વાગે. અમે સવારે 3 વાગે આવીએ અને કોઈક અહીં બાજુમાં મળતું બળતું હોય તો સ્વાભાવિક છે કે દરેકને બીક તો લાગવાની જ છે. અમારો વિરોધ નથી, બનાવો પણ દૂર બનાવો. સ્મશાન સરસ બનાવો, કે ગામમાં એમ થાય કે આવું ક્યાં છે નહીં એવું બનાવો, પણ દૂર બનાવો. મંદિર નજીક ના બનાવાય. ખરેખર દરેકને હું તો એટલી પ્રાર્થના કરું છું કે સારું બનાવો પણ બિલકુલ નજીક ના બનાવતા, દૂર બનાવો બસ. હવે આવનાર દિવસોમાં સ્મશાનનો મુદ્દો ક્યાં વિરામ લેશે એ જોવું રહ્યું. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.